અહીંયા બે પ્રકારના રોસ્ટર કે ભાઈ જનરલ રોસ્ટર નિભાવવું જોઈએ કે સંસ્થાકીય રોસ્ટર નિભાવવું જોઈએ એ તમને આજે થોડીક બોર્ડ વર્ક કરી અને તમને સમજાવી રહ્યો છું કે ભાઈ સંસ્થાકીય રોસ્ટર અને જનરલ રોસ્ટર. સંસ્થાકીય રોસ્ટરમાં બે વર્ગો ચાલતા હોય તો 4 કર્મચારી મળે. આ 4 કર્મચારીમાં સૌથી 1 અને 2 એ જનરલ હોય છે, ત્રીજો કર્મચારી છે ઓબીસી હોય છે અને ચોથો કર્મચારી એસટી હોય છે. એમાં આખું રોસ્ટર ચાલતું હોય છે. તો અહીંયા જે જનરલ મેરિટમાં આવેલો વ્યક્તિ એ જે કોઈ પણ હોય, એમાં કોઈ જ્ઞાતિ નથી હોતી, એમાં કોઈ જાતિ નથી હોતી, એમાં કોઈ કોમ્યુનિટી નથી હોતી. એ જે મેરિટને આધારે એ વ્યક્તિ આવે છે. પરંતુ આ જનરલ મેરિટમાં આવેલો વ્યક્તિને જ્યારે નવી જાહેરાત આવે, નવી જાહેરાતની માહિતી માંગવામાં આવે ત્યારે એને કયા જે તે જ્ઞાતિ આધારિત રોસ્ટરમાં દર્શાવી દેવામાં આવતી હોય છે. આ જ્ઞાતિ આધારિત રોસ્ટરમાં દર્શાવી દેવાથી આગળની જે જનરલ જગ્યા છે એ એમને ખાલી રહી છે અને જે રોસ્ટરની જગ્યા છે એ બેકલોગ તરીકે અહીંયા જે તે અધિકારીઓ સમજાવે છે. એટલે દરેક વ્યક્તિ એમ કહે કે ભાઈ જનરલની અનામતની જગ્યાઓ છે એ બેકલોગ તરીકે ભરાઈ ગઈ છે. હવે બેકલોગ શું છે? બેકલોગ એટલે આગળ જનરલમાં આવેલો એસસી એસટી કે ઓબીસીનો વ્યક્તિ એને એક વધના શિક્ષક તરીકે દર્શાવીને જ્યારે એની રોસ્ટરની જગ્યા ખુલે ત્યારે એની ગણના કરવી, એટલે એને બેકલોગ જગ્યા મારા મત મુજબ ગણવામાં આવે છે. બરાબર? તો આ રોસ્ટર હંમેશા જે વ્યક્તિ જનરલમાં લાગ્યો છે એની પાસેથી કોઈ જ્ઞાતિ જાતિનું પ્રમાણપત્ર નથી, એ જે જનરલ મેરિટને આધારે લાગેલો છે, તો પછી એને જે તે કેટેગરીમાં દર્શાવવાનો એક પ્રશ્ન થાય છે અને આ પ્રશ્ન છે એ ભયંકર બને છે. ભયંકર એટલે જે તે અધિકારીએ દર્શાવ્યું છે, જે તે અધિકારીએ સ્વીકાર્યું છે, એ બંને ઉપર રોસ્ટરનો ગુનો દાખલ થાય છે અને ભયંકરમાં ભયંકર એને સજા પણ થાય છે. પરંતુ આ માંગવા માટે કોની પાસે જવું પડે? તો કે સંસ્થા પાસે. સંસ્થાએ માહિતી આપતા નથી. પરંતુ એ જે અધિકારી એટલે કે કમિશનર કચેરી હોય કે ડીઓ જિલ્લાની કચેરી હોય ત્યારે કે ભાઈ જે તે વ્યક્તિ જનરલમાં લાગેલો છે તો એને જનરલમાં જ ગણવો. પરંતુ એ અધિકારીઓ જે તે માનસિકતા રાખે છે, અન્ય પીડિત સમુદાયની વિરોધાભાસી માનસિકતા રાખે છે અને એવા જ સમુદાયના લોકો એમ કહે છે કે ભાઈ તેમને કઈ જ્ઞાતિનો છે, તો કે એસસી એસટી ઓબીસી, તો કે તો તેની જ્ઞાતિમાં જ દર્શાવી દો. તો પછી અહીંયા જે જનરલ તરીકે મેરિટમાં લાગેલો છે એને જ્ઞાતિમાં કઈ રીતે દર્શાવી શકાય? મારા માટે પ્રશ્ન બને અને તમારા માટે પ્રશ્ન બનવો જોઈએ. કારણ કે આ પ્રશ્ન છે ને એ જ તમારા હક અને અધિકારને આપી શકશે. કારણ કે હક અને અધિકાર અહીંથી ચીનવાય છે. હવે અહીંયા જ્યારે નવી જાહેરાત આવે છે, આમની પાસેથી માહિતી ડીઓમાં જાય છે, ડીઓમાંથી માહિતી કમિશનરમાં જાય છે. માનો કે 232 જગ્યા ભરતીને આવી સમાજશાસ્ત્ર વિષયની ઉચ્ચતર માધ્યમિક, બરાબર? ત્યારે 232 પ્રમાણે જે તે જનગણના પ્રમાણે જે તે 240 જગ્યા જનરલની છે અને પછી 27%, બરાબર? 27% ઓબીસી, 14% એસટી અને 7% એસસી. પરંતુ જ્યારે આ ભરતીમાં આવે છે ત્યારે 7% લેખે એની 14 મિનિમમ, આપણે પાછળની સંખ્યા નથી જોતા, પણ 200 જગ્યા લેખે કેટલી થવી જોઈએ? 7 દુને 14 થવી જોઈએ. એને બદલે જ્યારે જગ્યા આવે છે 2, તેમ કે હવે રોસ્ટર ચીનવાઈ ગયું. પણ જ્યારે એનો ખેલ તો અહીંયા જ ખેલાઈ ગયો હોય, આ ખેલ અહીંથી અહીં પૂગે ત્યારે આપણે રાડો પાડીએ છીએ. એટલે પહેલા તો આ ખેલને અટકાવવા માટે નિમણૂક થયેલા મારા જેવા દરેક કર્મચારીને વિનંતી કરું છું હાથ જોડીને કે તમે જે જનરલ પોઈન્ટમાં લેવાના છે અને તમારી પાસે જ્યારે જનરલ મેરિટનું કોઈ જનરલ એઝ એ ઇન્ડિયન્સ, એઝ એ ભારતીય, અમે ભારતીય છીએ તો જનરલમાં જ જનગણના, પરંતુ કેટલાક ત્યાં હોદ્દા પર બેઠેલા જે તે વ્યક્તિ છે એને પણ તમારે પ્રશ્ન પૂછવો પડશે કે ભાઈ મારી પાસે કોઈ જાતિગત પ્રમાણપત્ર નથી લીધું તો મને જનરલને બદલે કેટેગરીમાં કેમ દર્શાવે છે? તમારે અવાજ ઉઠાવવો પડશે, કારણ કે તમારી ભાવિ પેઢી તમારી પાછળ છે. પરંતુ ત્યારે માયકાંગલી પ્રજા, કારણ કે આમાં મેં 2015માં એક કર્મચારીનો અનુભવ કર્યો હતો, તો એમણે એવું કીધું કે સાહેબ અમે કોલેજમાં પ્રોફેસર તરીકે નિયુક્ત થયા ત્યારે જનરલ મેરિટમાં થયા અને પછી એ લોકોએ અમને કોઈ જાતિગત પ્રમાણપત્ર વગર કેટેગરીમાં દર્શાવી દીધા. તો એવા નોકરો બનવાના નહીં. આ તો એક મૂડીપતિ માલિકને ત્યાં નોકરો બનવા જેવું કામ છે. તમે જે તે સંસ્થાના પ્રિન્સિપાલને કેમ પૂછી શકતા નથી કે ભાઈ અમે જનરલમાં નિયુક્ત થયા છે તો પછી જનરલને કોઈ જાતિગત પ્રમાણપત્ર વગર તમે અમને કેટેગરીમાં કેમ દર્શાવી શકો? તો આ કેટેગરીમાં દર્શાવ્યા પછી જ્યારે જનરલ મેરિટ જ્યારે જાહેરાત આવે
અને ત્યારે જાહેરાતમાં આપણે રાડો પાડતા હોઈએ છીએ કે અમારી જગ્યા 200ની હતી અને અમારી જગ્યા 2 જ આપી, કેમ રોસ્ટર અમારી 7% લે કે એટલી જ. પણ ખેલ તો અહીંયા ખેલાય. એટલે મૂળ ખેલ રોસ્ટર અહીંયા બંધ થવું જોઈએ, કારણ કે એ સ્થાનિક રોસ્ટર કહેવાય છે, કારણ કે સ્થાનિક કચેરી દ્વારા જે તે ભરતીઓ થતી હોય છે. તો હું આશા રાખું છું કે તમને જે મારી ભાષામાં અને બોર્ડ વર્ક દ્વારા સમજાવવામાં આવ્યું કે ભાઈ સ્થાનિક રોસ્ટર શું કહેવાય. સ્થાનિક જેમ કે જે તે પ્રદેશની વસ્તીની ગણના પછી જિલ્લાની વસ્તી કેટલી છે એ ખબર પડે, જિલ્લાની વસ્તી પછી રાજ્યની વસ્તી કેટલી છે એ ખબર પડે, અને પછી દેશમાં કેટલી વસ્તીનો વધારો થયો અને કેટલા શિક્ષિત. એમ સ્થાનિક રીતે આ ગોલમાલ થાય છે અને એ ગોલમાલ પાછા જે તે જિલ્લાના પદાધિકારીઓ જ કરાવવામાં આવતા હોય છે, જે તે જિલ્લાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. દાખલા તરીકે 2017ની ભરતીમાં હું જનરલ મેરિટ ને જનરલ રોસ્ટર પ્રમાણે લાગેલો છું, છતાં પણ મને આ કેટેગરીમાં કોઈ પણ ધ્યાન વગર નાખ્યો છે, વિરોધ કર્યો કે ભાઈ હું આ સંસ્થામાંથી બીજી સંસ્થામાં જઈશ ત્યારે આ રોસ્ટરમાં હું નથી લાગેલો, તો સામેની સંસ્થામાં એ રોસ્ટર નહીં હોય તો મને ભરતી નહીં કરે. બીજું કે આ રોસ્ટરની તમે જ્યારે અત્યારે ગણના કરી દઉં તો જ્યારે આ જગ્યાઓ આવે છે ત્યારે તો મારી એક જગ્યા કપાઈ જશે. તો આવી તો ઘણી બધી સંસ્થાઓએ માહિતી મોકલી છે કે કેન્ડિડેટ લાગી ગયા પછી તો આવામાં બીજા મારી સાથે સહકર્મચારીઓ છે એ પણ મારો વિરોધ કરે. કેમ વિરોધ કરે કે ભાઈ તમને નોકરી મળી ગઈ, તમને ગમે એ રોસ્ટરમાં નાખે, તમે તમારી આજીવિકા મેળવો ને. અરે યાર, આજીવિકા બનીને નોકર જ બનવાનો. આ નોકર બનવાથી શું થાય? આપણે એક ગુલામ બની રહ્યા છે, અને આ ગુલામીનો અહેસાસ કરવા માટે તમારે તર્ક કરવો પડે કે ભાઈ રોસ્ટર શું છે, આપણા હક શું છે, કઈ રીતે આપણે અનામત મળેલી છે. પરંતુ આપણે જે તે સંસ્થામાં આપણું કર્તવ્ય કરવા નિમાયેલા છે એની સલાહ પણ માનવી પડે, કારણ કે આપણા પદાધિકારીઓ છે. પદાધિકારીઓની સલાહ માન્યા પછી એની પાસે જે તે પરિપત્રો છે એનો અભ્યાસ કરવો પડે, અને એનો અભ્યાસ કર્યા પછી આપણે રોસ્ટરને જાળવવા માટે અને ભવિષ્યના ભાવિ પેઢીને પોતાની જગ્યાઓ બેરોજગારીમાં ન દર્શાવે એટલા માટે. અને આમાં તો એવું પણ બની રહ્યું છે કે જ્યારે આ રીતે અમને દર્શાવી દે અને 7મી કે 14મી જગ્યા જે તે કેટેગરીની નિર્માણ થતી હોય ત્યારે ફરી પાછી ઈડબ્લ્યુએસની જગ્યા. ત્યારે આપણે અત્યારે વિચારીએ છીએ કે ઈડબ્લ્યુએસ આ વર્ષથી 2024થી લાગુ કરેલો, તો એની ઘણી બધી જગ્યાઓ ખુલે છે અને આ રોસ્ટરો વર્ષો જૂની આવે છે, આઝાદ ભારતથી ચાલે છે, એની જગ્યાઓ તૂટી રહી છે, કારણ કે આ ખેલ ખેલાઈ રહ્યો છે. તો આ ખેલ બંધ થવો જોઈએ. એટલે તમે આ માટે સભાન બનો, જાગૃત બનો અને તમારા હક અધિકાર પ્રત્યે સવાન બની અને અવાજ ઉઠાવતા થાઓ. મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે મનોજ કુમાર સેન સાહેબ, અને તેઓ મૂળ કચ્છ ભુજના છે અને દાહોદ જિલ્લામાં તેઓ નોકરી કરી રહ્યા છે શિક્ષક તરીકે. અને તેઓએ રોસ્ટર સિસ્ટમનો ખૂબ સામનો કર્યો છે. એમ કહેવાય કે રોસ્ટરની અનીતિનો સામનો કર્યો છે. એટલે એમનાથી વધારે કોઈ આપણને અનુભવ સિદ્ધ જ્ઞાન આપી શકે એમ મારી નજરમાં અત્યારે ન જોતા મેં એમને આમંત્રિત કર્યા કે ધ ટ્રાયલ ટાઈમ પર આવો અને રોસ્ટર શું છે એના પર સામાન્ય લોકોને સમજાય એ રીતે વાત મૂકીએ. તો સાહેબ અત્યારે ઉપસ્થિત થયા છે અને આપણને એ વસ્તુ સમજાવશે કે રોસ્ટર કઈ રીતે કામ કરે છે, રોસ્ટર કયું હોવું જોઈએ, કયું ના હોવું જોઈએ, રોસ્ટર નીતિ કરવાની જગ્યાએ અનીતિકારક કઈ રીતે બની ગયું છે એ સમજાવશે. ઘણા બધા લોકોની સાહેબ સીટો કપાઈ જાય ને, યસ, એટલે પછી શું થાય ખબર તમને? અમારો હક અધિકાર ખતમ થયો એમ કરીને પછી બૂમાબૂમ થાય. પણ જાહેરાત આવી ગઈ હોય, અમુક વખત તો કેવું થાય કે આખી જાહેરાત પૂરી થઈ જાય, ભરતી થઈ જાય, પછી પણ કોઈને ખબર પેલો સાપ જતો રહે ને પછી ઉપર લાકડી માર માર કરવાની, એવું ખેલ થઈ રહ્યા છે. એટલે બહુ સરળ કરીને આપણે સમજાવીએ, કેમ કે તમે જે બધું લખી લાવ્યા છો, બને સાહેબે બોર્ડ વર્ક કરીને પણ આખી વાત સમજાવી. તો જે રોસ્ટર છે એને ખતમ કરો, હટાવો. તો કયું રોસ્ટર પછી લાગુ? રોસ્ટર વગર તો શું થાય સાહેબ? અનામત નીતિ ઉડી જાય. રોસ્ટર વગર તો અનામત નીતિમાં ઉડી જ જાય છે. અનામત જ ના રહે. રોસ્ટર, અમે રોસ્ટરનો વિરોધ કયા રોસ્ટરનો કરી રહ્યા છીએ કે જે રોસ્ટરથી હક અધિકાર ઓબીસી એસટી એસસી નો ખતમ થઈ રહ્યો છે, એ રોસ્ટરનો અમે વિરોધ કરી રહ્યા છીએ. એ રોસ્ટરને હટાવો એમ કહી રહ્યા છીએ. જ્યારે હટાવો કહીએ ત્યારે લોકો પછી શું મૂકતા હોય છે સાહેબ કે ભાઈ તમે રોસ્ટરના વિરોધમાં જાઓ છો, અનામત નીતિ ખતમ કરવાની વાત કરો છો. એટલે જે લોકો રોસ્ટર ની સિસ્ટમ જાણતા નથી એમને એવું સમજાવે છે કે ભાઈ રોસ્ટર છે તો અનામત છે. હા, પણ એવું નથી. રોસ્ટર હોવું જોઈએ, પણ કયું હોવું જોઈએ? સાહેબ બધા જાણે છે. આપણે સાહેબને વિગતવાર પૂછીશું કે ઘણા બધા લોકોને રોસ્ટર એટલે શું એ નહીં ખબર. તો આપણે બેઝિક શરૂઆત કરીએ કે રોસ્ટર એટલે શું? રોસ્ટર એટલે
પછાત સમાજ SC ST OBC નું પ્રતિનિધિત્વ કરવા માટે કાબેલ વ્યક્તિની નિમણૂક થવી, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અવ્વલ નંબર ઉપર આવેલો વ્યક્તિ એ જનરલ ગણાય છે અને જનરલની સીટો ભરાયા પછી જે રોસ્ટર આવતું હોય એ રોસ્ટર પ્રમાણે નિયુક્ત થયેલો વ્યક્તિ SC ST ના રોસ્ટરમાં નિમણૂક થતો હોય છે. બરાબર. સીધી સૈદ્ધાંતિક વાત કરી સાહેબ, બરાબર ને, કે ભાઈ રોસ્ટરનો મતલબ શું, તો કે જે ઓબીસી એસટી એસસી નો વ્યક્તિ જે છે એ નિયુક્ત થવો જોઈએ. ક્યાં નિયુક્ત થવો જોઈએ સાહેબ? જે તે પદ ઉપર, એ પછી કોઈ પણ કચેરીનું પદ ના, હોય. એવું નથી પૂછતું. રોસ્ટરમાં ક્યાં નિયુક્ત થવો જોઈએ? રોસ્ટરમાં એટલે દાખલા તરીકે કોઈ પણ શાળાકીય ભરતીમાં 2 વર્ગ પ્રમાણે 4 શિક્ષકોની જગ્યા હોય તો જે શિક્ષકો છે જનરલ કેટેગરીના પહેલા લેવાય છે. એ પછી ત્રીજો વ્યક્તિ છે એ કેટેગરી જનસંખ્યા ઉપર ઓબીસી નો લેવાય છે. પછીનો જે કેન્ડિડેટ હોય છે એ ST નો લેવાય છે અને પછી એ રીતે રોસ્ટર આગળ વધતું હોય છે. પણ થાય છે શું કે ભાઈ જે જનરલમાં નિયુક્ત થયેલો વ્યક્તિ કોઈ જાતિગત પ્રમાણપત્રો કે એવિડન્સ આપતો નથી આધારો, છતાં પણ એના સ્કૂલ લિવિંગ અથવા તો કોઈ પણ એવિડન્સને આધારે એને જાતિમાં દર્શાવી અને જનરલનો રોસ્ટર અબાધિત રાખે છે અને જે આગળ જનરલમાં લાગેલો છે એને જે તે કેટેગરીમાં દર્શાવી દેતા હોય છે. જેને લીધે જે સ્પર્ધાત્મક યુગમાં જે સ્પર્ધા કરીને જનરલ મેરિટમાં છે એ જે ભારતીય, પરંતુ અહીંયા જનરલ એ જે ઉચ્ચ વર્ણના જ ગણવામાં આવે છે. ઘણી બધી સંસ્થાઓમાં એ મેં અનુભવ એ કર્યો છે કે ભાઈ ઉચ્ચ વર્ણ છે જેમાં જે નક્કી થયેલી જાતિઓ છે એ જનરલમાં નિયુક્ત થઈ શકે, નીચેની કોઈ જાતિ જનરલમાં નિયુક્ત થઈ શકે નહીં. કે 2008 થી 2015 સુધીની ફાઇટમાં, લડાઈમાં જે ગ્રાન્ટેડ અને સરકારી ભરતીઓ થતી હોય છે તો એમાં ક્યારેક કોઈ સંસ્થાકીય, માનો કે ઉચ્ચ વર્ણની સંસ્થા હોય અને ત્યાં ઓબીસી સમાજને કે SC ST સમાજને લેવા જતા નથી, તો જે તે જગ્યાને 2-3 વાર ફોલોઅપ કરે છે અને એવી રીતે ફોલોઅપ કરે કે જેથી એ કેન્ડિડેટ ન આવ્યો હોય અથવા તો કેન્ડિડેટની જગ્યાઓને નાશ કરવામાં આવે અને પછી જે તે પદાધિકારી ઊંચી કચેરીના છે, ડીઓ હોય કે પછી કમિશનર કક્ષાએ હોય, તે એવું લખે કે ભાઈ અમે વારંવાર આવી જાહેરાત આ કેટેગરીને આપી છે એટલે કેન્ડિડેટ અમને મળ્યો નથી, એથી એ જગ્યાને અમે જનરલમાં કન્વર્ટ કરીએ અને જનરલમાં કર્યા કર પછી એના જ લોકોને એમાં ભરી લેતા હોય છે. એવા ઉદાહરણો પણ મારી સાથે ઘણી બધી સંસ્થાઓમાં જોયા છે અને જ્યાં અત્યારે પણ 2016 થી હું જે ભરતી પામેલો છું અને એ ભરતીમાં હું જનરલ મેરિટનો જનરલ કેન્ડિડેટ છું, સાથે સાથે જનરલ રોસ્ટર પણ છે. કારણ કે અમારી શાળામાં 2 વર્ગો છે, 4 કર્મચારીની જગ્યા છે, તો 4 કર્મચારીની જગ્યા ઉપર જ્યારે 2 શરૂઆતના જનરલના હોય છે, પરંતુ મારી કોઈ જાતિગત પ્રમાણપત્ર કે જ્ઞાતિગત પ્રમાણપત્ર લીધા વગર એ લોકો મને જે તે રોસ્ટર 9મો કે 7મો હોય છે એના ઉપર બેંકલોકની જગ્યા તરીકે દર્શાવી દેતા હોય છે. અચ્છા. અને આ બેંકલોકની જગ્યા આ રીતે બહાર પડે કે ભાઈ અમે આગળ જે જનરલ કેટેગરીમાં દર્શાવેલો વ્યક્તિની જગ્યા નથી SC ની, તો એની ભરી લીધી છે. એટલે જ્યારે નવી જગ્યાઓ જ્યારે બહાર પડે છે ત્યારે જે 323 જગ્યા હોય તો એ પ્રમાણે જે રોસ્ટર ખુલવો જોઈએ, એટલે મને દાખલા તરીકે મને SCમાં કે STમાં દર્શાવી દીધો હોય તો એ જગ્યા મને બેંકલોકમાં દર્શાવી દઈને ફરી પાછી જનરલની માંગણી કરે છે. એટલે આવું રોસ્ટર ખતમ થવું જોઈએ. એની જગ્યાએ જનરલ રોસ્ટર, દાખલા તરીકે 400 જગ્યા હોય. એટલે આનું આપણે થોડું સરળ કરીએ સાહેબ. યસ. આપણા થોડું દર્શકો સમજી શકે એ રીતે આપણે કહીએ કે તમે જે આખી વાત કરી એમાં હું સમજી રહ્યો હતો, પણ આપણા દર્શકો એ જે ગણિત છે એને સમજી રહ્યા નથી, તો આપણે થોડું વધારે સરળ કરીએ કે રોસ્ટર જે નિભાવવામાં આવે છે એના આધારે પછી જગ્યાઓ ફાળવાય છે, બરાબર? સીધી વસ્તુ. તો તમે સમજો કે એક રજિસ્ટર બનાવવામાં આવે છે, એમાં નોંધવામાં આવે છે કે આટલી આટલી જગ્યાઓ ભરાઈ, આટલી આટલી એની જગ્યાઓ બને છે જે તે કેટેગરી. બરાબર છે. તો હવે એ રોસ્ટરમાં કયો એવો ખેલ કરવામાં આવે છે કે જેના કારણે ઓબીસી એસટી એસસી ની સીટો જે છે એ ભરાઈ ગઈ એવું બતાવે છે અને નવી જાહેરાતમાં કપાઈ ગઈ એવું બતાવે છે. આ જ થાય છે ને મતલબ? યસ. હા, તો એમાં કયા પ્રકારના રોસ્ટર છે કે જેમાં ખતમ કરવા જોઈએ અને જે ખરેખર જો ન્યાય કરવો હોય, અનામત નીતિને જો પ્રોપર લાગુ પાડવી હોય તો કયું રોસ્ટર જોઈએ અને કયું રોસ્ટર અત્યારે એ લોકો લાગુ પાડી રહ્યા જેના કારણે જગ્યાઓ કપાય છે? આ સીધું સરળ સમજાવો, જેથી કરીને હું સરળ વારંવાર કહી રહ્યો છું કેમ કે તમે જે અનુભવમાંથી નીકળ્યા છો એ બિલકુલ સૈદ્ધાંતિક રીતે, કાયદાકીય રીતે તમે જાણો છો, પણ દર્શકો થોડું સરળ સમજી શકે. દર્શકોને સમજાવવાનું એ રહ્યું
રોસ્ટર કેટલા હા. પ્રકારના હોય પહેલા તો એ આપણે સમજાય. એક સંસ્થાકીય રોસ્ટર આધારિત જનરલ રોસ્ટર કેન્દ્રીયકૃત ભરતીમાં નિમણૂક થતો હોય છે. બિલકુલ. સંસ્થાકીય રોસ્ટર જે તે સંસ્થા ખાલી રહેલ જગ્યાઓની ઉચ્ચ અધિકારીઓએ માહિતી માંગ્યું હોય ત્યારે એને પહોંચાડવાનું હોય છે. પણ બરાબર. સંસ્થાકીય રોસ્ટરમાં બને છે એવું કે જ્યારે આગળનો કેન્ડિડેટ જે તે કેટેગરીમાં રોસ્ટર પ્રમાણે જનરલ મેરિટમાં નિયુક્ત થયો હોય તો સંસ્થાવાળા એને કોઈ પણ રીતે કઈ રીતે કાસ્ટમાં દર્શાવી શકે. જે તે ઉચ્ચ કચેરી દ્વારા ફાળવેલા રોસ્ટર હોય એ પ્રમાણે ભરતી કરે છે. પરંતુ ત્યારે એની ત્યાં જે ભરાયેલો કેન્ડિડેટ છે એ ભરાયેલો કેન્ડિડેટ એઝ એ મેરિટધારી હોવા છતાં પણ સંસ્થાના જે તે પદાધિકારીઓ છે એવું સમજે છે કે ભાઈ આ જનરલ કેટેગરી તો ફક્ત ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓની જ છે. આ જ સમજાવો એમ કહું છું અમારા દર્શકો. એટલે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ જનરલમાં એને લોકો સમજે છે. એને લીધે જે રોસ્ટર છે એ માનો કે આપણે એક તો વર્ષોથી દબાયેલા કચડાયેલા છે, સ્પર્ધાત્મક યુગમાં પરીક્ષા પાસ કરી અને જનરલ એઝ એ ઇન્ડિયન્સ એટલે કે ભારતીય તરીકે આપણે મેરિટ દર્શાવીએ છીએ તો એઝ એ ભારતીય સમજી અને જનરલનું ભરતી થવી જોઈએ. એને બદલે એ વ્યક્તિ ફક્ત ને ફક્ત આપણે કેટેગરી સમજી અને આપણી કેટેગરીના રોસ્ટરમાં દર્શાવી દેતા હોય છે. એટલે ખેલ સમજાયો મિત્રો કે જુઓ માની લો કે એક એસટી ઉમેદવાર છે, એક એસસી ઉમેદવાર છે અને બે ઓબીસી ઉમેદવાર છે જેનું મેરિટ જનરલનું મેરિટ બને છે અને જનરલમાં ખસેડવા જોઈએ અનામત નીતિ પ્રમાણે. યસ, એને ખસેડવામાં આવતા નથી અને રોસ્ટરમાં ક્યાં બતાવવામાં આવે છે? કેટેગરી જે તે કેટેગરીમાં જ ભલે ગમે એટલું મેરિટ લાવે ભલે જનરલમાં જતા હોય પણ જનરલમાં ખસેડતા નથી. એટલે રોસ્ટરની જગ્યાઓ જે બનતી હોય એ શું થઈ જાય? ઓબીસી એસટી એસસી ની ખતમ થઈ જાય. એટલે જાહેરાત આવે ત્યારે તમારી જગ્યાઓ કપાઈ જાય છે. સીધી ને સિમ્પલ. યસ યસ એ મુદ્દો સરળ વાત. સ્પષ્ટ છે. સરળ. તો આ જે કારણ રોસ્ટર કે- નિભાવવામાં આનો સીધી રીતે આપણે દર્શકોને કહેવું હોય તો કહી શકીએ કે રોસ્ટર નિભાવવામાં અનામત નીતિનો ભંગ થાય છે. યસ બરાબર ને? યસ તો આ વસ્તુ જે અનામત નીતિનો ભંગ કરનારું જે રોસ્ટર છે એને હટાવીને કયું રોસ્ટર મૂકીએ તો આપણી અનામત નીતિ પ્રોપર મળે? એ રોસ્ટરનું નામ શું સાહેબ? કે એ તો એ જનરલ રોસ્ટર તરીકે આપણે ગણના કરી શકાય. પણ જનરલ અત્યારે રોસ્ટર તરીકે એ જિલ્લાવાર વસ્તીની જનસંખ્યા પ્રમાણે એની જગ્યાઓ ફાળવવી જનરલ જોઈએ. રોસ્ટર છે કે નહીં? મતલબ જનરલ રોસ્ટર તો હું છે ઉચ્ચ એ પદાધિકારી અસ્તિત્વમાં છે કે નહીં? અત્યારે લાગુ પાડી રહ્યા હોય એવી કોઈ જાહેરાતમાં લાગુ પાડે છે? જો કે આપણા કમિશનર પદાધિકારી દ્વારા જે તે જિલ્લાના અધિકારીઓ જે તે ભરતી કરનાર હોય છે એની પાસે જિલ્લાવાર જે તે જનસંખ્યા આધારિત એનો રોસ્ટર છે. પણ સામૂહિક રોસ્ટર કેવું હોવું જોઈએ કે હા. ભાઈ પેલી જગ્યાઓ જે તે જનરલની ભરાવી જોઈએ. એ જનરલ જ્યાં સુધી મેરિટ છે, માનો કે 400 જગ્યા છે અને 250 જગ્યા જનરલની છે તો 250 જગ્યામાં જ્ઞાતિ જાતિ કોમ સિવાયના બધાય વ્યક્તિ આવે કે જે જનરલ મેરિટમાં આવે છે. પરંતુ દર્શાવવામાં શું આવે છે કે ભાઈ એમાં ફક્ત ને ફક્ત ઉચ્ચ વર્ણના જ આવી શકે. બોલો. અને આ ઉચ્ચ વર્ણને લીધે જે જાતિગત પ્રતાડિતતા વધી જાય છે. દાખલા તરીકે અમારે કેટલીક માધ્યમિક શાળાઓમાં જનરલ રોસ્ટરમાં લાગેલો ઓબીસી સમાજનો વ્યક્તિ એ ખરેખર લાગેલો જનરલમાં છે પણ કચેરી દ્વારા પૂછવામાં આવ્યું કે ભાઈ એ જે સવર્ણ છે તો કચેરીના અધિકારી હાથ નીચે કામ કરનાર અધિકારી એવું તો કહે છે કે ભાઈ ના એ તો આ કાસ્ટમાં આવે છે તો કે તો એની કાસ્ટમાં દર્શાવી દો. તમારી સાથે એવું થયું? મતલબ હા એવું થયું છે એટલે તો આ પ્રશ્ન મારે મૂકવો પડે એટલે તમે દર્શકો તમે સામે. આ વસ્તુ કેવી રીતે બહાર લાય? આરટીઆઈ કરી હતી કે આરટીઆઈ નહીં, જ્યારે 2021 ની ભરતી ગ્રાન્ટેડની માહિતી માંગવામાં આવી જ્યારે 2017માં હું નિયુક્ત થયો. 2017 પહેલા 2008 થી 10 વચ્ચે એનઓસી આધારિત ડીઓ કચેરી મારફત સંસ્થા દ્વારા ભરતી કરી છે. એમાં પણ આ પ્રતાડિતતાનો ઉત્પીડનનો અનુભવ કર્યો. પણ અત્યારે જે બાબત મારી સાથે બની છે એ તમારી સામે મૂકું છું દર્શકોની સાથે. પ્રતાડિતતાનું ઉત્પીડન એટલે શું? મતલબ એ તમને હેરાન- પ્રતાડિતતા એટલે એવું કે તમે જનરલ નથી તો જનરલમાં કેમ છો? હવે એ લોકો ખાલી જનરલ ઉચ્ચ વર્ણને સમજે છે અને આપણા જે ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે જનરલ એ જે ભારતીય કહેવાય છે. પણ જનરલ તો કેટેગરી ક્યાં છે? કેટેગરી નથી. એ તો બધા પણ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે જે પણ મેરિટ છતાં પણ જે નિમ્ન ઢબના અધિકારીઓ છે દાખલા તરીકે એ જે આચાર્ય હોય કે જે ડીઓ કચેરીમાંથી હોય. અચ્છા, તો માહિતી ત્યાંથી માંગવામાં આવે છે ત્યારે જે માહિતીનો સોર્સ આપનાર જે વ્યક્તિ હોય કે જે જવાબદાર અધિકારી હોય એ માહિતીમાં એવું લખી દે કે તમે જનરલમાં સિલેક્ટ થયેલા નથી, તમે એસસી એસટી ઓબીસી માં જ ના સિલેક્ટ. એવું નથી. તો
જનરલમાં સિલેક્ટ થયેલો છે, પણ જ્યારે નવી એવું નથી કહેતો, પણ માહિતી પહોંચાડનાર તો કોઈક હશે ને, નેટવર્ક હશે એમનું. એ લોકો જ્યારે એવું તો નહીં હોય કે એ લોકો ડાયરેક્ટ બનાવી લેતા ના, હશે. એવું નથી. એ લોકો જ્યારે નવી જગ્યાઓની ભરતી કરવા માટે માહિતી જે તે સંસ્થામાં માંગે, હા. એ નવી સંસ્થાઓમાં માંગ્યા પછી જ્યારે જે તે નિમણૂક પામનાર વ્યક્તિ છે, ઉમેદવાર છે, એ માહિતી એ જનરલ સીટ ઉપર આવેલો છે. તો જ્યારે ડીઓ કચેરીમાં એને માહિતી, દાખલા તરીકે મેં 2016 ની ભરતીનું 2021 ની ભરતી સંદર્ભે મારું પત્ર, અહીંયા જ હું ખેલ કરવું પડે છે એ સમજાવવા માંગીશ દર્શકોને, મિત્રો, કે બરાબર. માની લો કે સાહેબ સિલેક્ટ થયા છે જનરલમાં, એમની કેટેગરી એસસી છે, ઓબીસી છે કે એસટી માંથી છો તમે, એમાંથી તમને સિલેક્ટ કર્યા છે જનરલમાં. જનરલમાં મેરિટના આધારે બરાબર, general છે. સમજો મિત્રો કે ઓબીસી એસટી એસસી કેટેગરીનો વ્યક્તિ છે કે ઉમેદવાર છે જે સિલેક્ટ થાય છે મેરિટ વધારે હોવાના કારણે ક્યાં? જનરલમાં. તો ત્યાં તો એને જનરલ મળી ગયું છે, સીટ મળી ગઈ છે, પણ જ્યારે રોસ્ટર નિભાવવાનો આંકડો માંગવામાં આવે ત્યારે કોની પાસે માંગવામાં આવે? જ્યાં એ ભાઈ સંસ્થામાં હાજર થયા હોય ત્યાં ત્યાં માંગવામાં માંગવામાં આવે છે એટલે સંસ્થાગત રોસ્ટર વાળા શું ખેલ પાડી દે છે કે કે ભાઈ ભાઈ ઓબીસી કેટેગરી એસટી એસસી જ છે એવો ખેલ પાડી દે છે. અને એટલે એને લીધે આંકડા કેવા પહોંચે છે? હા, ખોટા બોલાય. ખોટા આંકડા પહોંચે છે. યસ. તો આ ખેલ સાહેબ સમજાવી રહ્યા છે કે જનરલ રોસ્ટર છે એ બરાબર હોય છે, એ ઓકે કામ કરે છે, પણ જે સંસ્થાકીય રોસ્ટર જે છે જે ખોટો આંકડો આપે છે એટલે જનરલ રોસ્ટરમાં જગ્યાઓ કેવી થઈ જાય? કપાઈ જાય. કપાઈ જાય છે. Okay? એનું કારણ એ છે તો હવે આપણે ક્યાં લડવાનું થાય કે જ્યાં સંસ્થાકીય roster. સંસ્થાકીય રોસ્ટરમાં તમે જ્યારે માહિતી આપો ને, હું સિલેક્ટ થયેલા મિત્રોને પણ કહીશ કે તમે જ્યારે જનરલમાં સિલેક્ટ થાવ છો, તમારે ઓબીસી એસટી એસસી માં તમે સિલેક્ટ થાય, તમે વિરોધ કરો, જેથી કરીને તમારી જે માહિતી છે, વિરોધ કરવાનો ખરેખર ના જ હોય, સિસ્ટમમાં બેરોજગારો સિસ્ટમ હોવી જોઈએ સાહેબ, કે સિલેક્ટ થાવ છો ત્યારે તમને ત્યાંથી ઓર્ડર મળે છે, હુકમ મળે છે કે ભાઈ જનરલમાં સિલેક્ટ થયા છે, તો ત્યાંથી જ ડેટા બનવો જોઈએ. પર સાહેબ આમાં માનસિકતા એ રહી છે કે 2021 ની ભરતી અંતર્ગત 2018 નું પત્રક મેં કોમ્પ્યુટરાઇઝ રાખીને મેં મોકલ્યું. તો મોકલેલું હું અને મારા પછીના જે બેન છે એ જનરલ કેટેગરીમાં નિમણૂક થાય છે, એ જનરલ જ છે. એટલે કારકુન સાહેબ સહજ ભાવે એમની પાસે લાયકાત અને અથવા એમની પાસે જ્ઞાનના આધારે કહેતું હશે કે ના, એક વ્યક્તિ એસટી છે ને એક વ્યક્તિ એસસી છે. તો ત્યાંથી જે પદાધિકારીએ કોઈ પણ જાતનો ઠરાવ કે કોઈ પણ જાતના જીઆર વગર હુકમ કરી દીધો કે વ્યક્તિને એની જગ્યામાં દર્શાવી દો. બરાબર. આને લીધે કારકુન સાહેબ બીજે દિવસે મારા ક્લાસ પૂરો થયા એટલે મને કીધું કે સમ્રાટજી, મનોજભાઈ, આટલું આપણે સુધારો કરવાનો છે. તો મારે લગભગ 2 થી 3 દિવસની બહેસ થઈ. બહેસ એટલા માટે સહજ થતી, જ્ઞાન આધારિત, તર્ક આધારિત, જે અનામત સિસ્ટમ શું છે અને કઈ રીતે લાગુ થઈ રહી છે એના આધારિત, કે સાહેબ હું અહીંયા જનરલ મેરિટમાં લાગ્યો છું, બિલકુલ, મારો રોસ્ટર ક્રમાંક જનરલ છે, બિલકુલ, અને મારી પાસે કોઈ જાતિગત પ્રમાણપત્ર તમે નથી લીધું, તો પછી હું એસસીમાં કેવી રીતે આવી શકું? ત્યારે સાહેબે, પદાધિકારી સાહેબે, જે અમારા કારકુન વહીવટનું કામ કરશે, એમણે કીધું કે ભાઈ આપણે તો ડીઓ સાહેબે આદેશ કર્યો છે એટલે આપણે એની વિરુદ્ધમાં જઈ શકીએ નહીં. એટલે મેં બીજો એક પ્રશ્ન કર્યો કે તો તમે જે તે પદાધિકારીએ તમને આદેશ કર્યો છે તો એ આદેશ પ્રમાણે તમારે એની પાસે ઠરાવ માંગવો જોઈએ કે જે વ્યક્તિ જનરલ મેરિટ લઈ અને જનરલમાં રોસ્ટરમાં નિયુક્ત થાય તો સરકારશ્રીનો એવો કોઈ ઠરાવ હોય કે પરિપત્ર હોય કે ભાઈ જનરલમાં નિમ્ન પછાત વર્ગનો કોઈ પણ એસસી એસટી ઓબીસીનો ઉમેદવાર છે અને જનરલમાં નિયુક્ત થઈ ગયા પછી એને જ્ઞાતિમાં દર્શાવી દેવો. ત્યારે સાહેબ થોડુંક ક્ષોભ અનુભવ્યા કે આવું તો અમે ન પૂછી શકીએ. મેં કીધું ન પૂછી શકો તો ઉપરના અધિકારી તો હાથ ઊંચા કરી લેશે કે ભાઈ અમને તો ખબર નથી, અમને તો નીચેથી માહિતી મળી. એટલે ફસાજો જ્યારે રોસ્ટરનો આ છેડછાડનો ગુનો દાખલ થાય ત્યારે તમારા ઉપર. ત્યારે એમણે કોઈ પણ કચેરીના કોઈ ઓફિસરને ફોન કર્યો અને કચેરીના એમ કે પહેલા તો એવું કીધું કે આવું થઈ શકે નહીં. ત્યારે મેં જે પ્રશ્ન રજૂ કર્યો હતો ઠરાવનો, એ ઠરાવ સબબની ચર્ચા થઈ મારી નજર સામે, ફોન સામે. ત્યારે કીધું કે તો ભાઈ એકને એમને એમ રહેવા દો, એકને જનરલમાં. એટલે મારી પાસે કોઈ જાતિગત પ્રમાણપત્ર વિચાર કરો કે એક વ્યક્તિ લડે છે તો એને જનરલમાં રહેવા દેવાનો, જે લડતા નથી એમને ખબર જ નથી હોતી, એનો આંકડો આ રીતે હજી આગળ ખોટો જ જતો હશે ને, આખું રોસ્ટર ખોટું. અરે યાર, આના ઉપર તો બહુ મોટું ષડયંત્ર ચાલે છે અને આ ષડયંત્ર તમારી સામે મૂકવા અને જે બેરોજગાર ઉમેદવારો છે, જે અન્ય પછાત વર્ગના ઉમેદવારોને પોતાનું રોસ્ટર મળેલું છે, એ કઈ રીતે તૂટી રહ્યું છે એ સંદર્ભે આપની સામે મૂકું છું. આ ખેલ કઈ રીતે ખેલાઈ રહ્યો છે. બિલકુલ, બરાબર. તો આ ખેલ એટલા માટે ખેલાઈ રહ્યો છે કે એક તો જે 15% આપણે જો બધા માનવ સમુદાયના છે, એટલે માનવ સમુદાય તરીકે જનરલ એટલે એજ ભારતીય તરીકે સ્પર્ધામાં ઉતરી અને જનરલ મેરિટ દર્શાવનાર વ્યક્તિ હોવા જોઈએ. એને બદલે કેટલાક
પોતાને સવર્ણ તો ઉચ્ચ સમાજના ગણે છે એવું કહે છે કે તું તો આ જ્ઞાતિનો વ્યક્તિ છું, તું જનરલમાં નોકરી કઈ રીતે કરી શકે? હવે એક સંવિધાન વાંચે છે, સંવિધાનનું રોસ્ટર સમજે છે, છતાં પણ 49% જગ્યા પોતે કવર કરી લે છે. હવે વિચાર કરો એને જનસંખ્યા કેટલી અને 49 જગ્યાઓ કવર કરે. એટલે મેં સાહેબને આ વાત કરી તો એ વાત બરાબર. મારી પાસે કોઈ જાતિગત પ્રમાણપત્ર અને મારું જ્યારે શિક્ષકનું રજિસ્ટ્રેશન જે તે કોમ્પ્યુટર મારી પાસેથી એ પત્રક પછી કોમ્પ્યુટરની કામગીરી ચીનવી લેવામાં આવી કે તમે આ કરતા નહીં. કારણ કે હું જે તે પ્રશ્ન જન્મે ત્યારે આચાર્ય સાહેબને અને અમારા વહીવટી કારકુન સાહેબને પૂછતો, પણ એમને આ પ્રશ્ન પૂછવાની દખલગીરીને લીધે મારું જે કોમ્પ્યુટરનું કામગીરી ચીનવી અને ફક્ત મને મારા ક્લાસ વર્ક પૂરતો રાખ્યો. હવે જે તે કોમ્પ્યુટરની કામગીરી જે તે ઉચ્ચ વર્ણના પટેલ સમાજના વ્યક્તિને આપી તો મારી પાસેથી કોઈ જાતિગત પ્રમાણપત્ર નથી લીધું. મારી પાસે કોઈ જાતિગત પ્રમાણપત્ર નથી લીધું છતાં પણ આ લોકોએ મને કેટેગરીમાં દર્શાવ્યો. હવે જ્યારે 2021ની જગ્યાઓ સોશિયોલોજી ઉચ્ચતર માધ્યમિકની આવી, જગ્યાઓ હતી 225ની ઉપર, તો જ્યારે 60% લેખે કેટલી જગ્યાઓ થવી જોઈએ? 14 જગ્યાઓ થવી જોઈએ. 200 જગ્યાઓ હોય તો 14 જગ્યા બરાબર એસસી કેટેગરીનો. પણ ત્યારે 2 જગ્યાઓ જોઈ અને બેરોજગારો કે એટલે જગ્યાઓ તૂટી ગઈ, પણ જગ્યાઓ આ રીતે તૂટે છે કે જે આગળ લાગેલો કેન્ડિડેટ જે તે એસસી એસટી ઓબીસી નો હોય છતાં પણ એને જનરલમાં ગણના કરી નહીં અને કેટેગરીમાં વધના શિક્ષક તરીકે દર્શાવી દેવામાં. જ્યારે આ અંતર્ગત જ્યારે જે સુધારાવાળા મારા મિત્ર દ્વારા જે બીજો કર્મચારી છે એના દ્વારા પત્રક તૈયાર કરવામાં આવ્યું અને પત્રકની કોપી મેં માંગી તો ત્યારે જે તે અમારા હોદ્દા ઉપર બેઠેલા વહીવટી કારકુને ના પાડી કે હું આ પત્રક તમને આપી ન શકું. તો આવું અંદર ખાને તો ઘણું ચાલી રહ્યું છે. હવે બીજો ખેલ અહીંયા બીજો ખેલાઈ રહ્યો છે કે જિલ્લાવાર રોસ્ટરની યાદી જે તે ડીઓ કચેરીમાંથી કે જે તે અધિકારીની કચેરી જે તે સંસ્થા, એ પછી પોલીસ સ્ટેશન હોય કે કોઈ પણ કચેરી હોય, સરકારી શાળાઓ હોય, ગ્રાન્ટેડ શાળાઓ હોય કે કોઈ પણ સંસ્થાકીય હોય, પરંતુ જે વ્યક્તિ મેરિટના આધારે આવેલો જનરલ એને જાતિગત રીતે મનસ્વી પ્રમાણે દર્શાવી અને એના જાતિના રોસ્ટરમાં નાખી દે તો એ રોસ્ટર શું થઈ જાય? બોક થઈ જાય અને એ લોકોની જનરલી હવે જ્યારે જાતિગત 7મા ક્રમાંકનું કે 14મા ક્રમાંકનું કે 21મા ક્રમાંકનું એસસી કેટેગરી તરીકે મને વધના શિક્ષક તરીકે નાખી દે અને ત્યાં ખોલે છે EWS. અરે આવું ષડયંત્ર ક્યારે? જ્યારે મારી સાથે એક કર્મચારી બીજી સંસ્થાના કર્મચારીએ વાત કરી કે ભાઈ તમે આ ખોટો વિરોધ કરી રહ્યા છો, ત્યારે મેં એને એક પ્રશ્ન કર્યો કે કઈ રીતનો ખોટો વિરોધ? તમારી દ્રષ્ટિએ કઈ રીતનો ખોટો વિરોધ? કે ભાઈ તમે કેટેગરીના માણસો તો તમે જનરલમાં નોકરી કઈ રીતે કરી શકો? તો મેં કીધું જનરલ એટલે શું? તો એમણે કીધું કે જનરલ એટલે એજ સવર્ણ. મેં કીધું સવર્ણની સંખ્યા કેટલી? જનસંખ્યા. તો એ કે એ તો મને ખબર નથી. મેં કીધું જનરલ એજ એ ઇન્ડિયન્સ જે સ્પર્ધાત્મક યુગમાં દરેક સાથે કેપેબલ થઈ અને એ સ્પર્ધામાં જનરલમાં મેરિટમાં આવે છે. હવે જનરલ 4 રીતે નુકસાન કરે છે અથવા તોડાઈ રહી. પહેલું કે જ્યારે ભરતી થાય છે અને કોઈ એસસી એસટી ઓબીસી નો વ્યક્તિને મેરિટમાં દૂરનો જિલ્લો મળે છે. હવે દૂરના જિલ્લાનો ત્યાંનો સ્થાનિક વ્યક્તિ લાગતો હોય તો અધિકારી કહે કે ભાઈ તને તારી જ્ઞાતિમાં તારો જિલ્લો મળી જાય તો એલો વ્યક્તિ જનરલની સીટ છોડીને જ્ઞાતિની જગ્યા પકડી લે છે. આ રીતે એક ખેલ થયો. બીજો આ એક જગ્યા. પછી બીજો ખેલ થાય છે કે ભાઈ પહેલા 2001 થી 10 ની વચ્ચે જ્યારે સંસ્થાકીય એનઓસી આધારિત ભરતી થતી તો એ લોકો બીજો ખેલ એવો કરતા કે ભાઈ એનઓસી આધારિત 7મો રોસ્ટર કે 14મો રોસ્ટર એસસી એસટી કે ઓબીસી નો ઓપન થયો. હવે એનો કોઈ નજીકનો લેવો હોય તો એ વ્યક્તિ સ્પષ્ટ કરી દે કે ભાઈ અમારે આ લેવાનો છે, પરંતુ જ્યારે એ જગ્યાએ લેવાનો નથી કે ભાઈ અમારી સંસ્થા સવર્ણની છે, અમારે ત્યાં એસસી એસટી કોઈ દાખલા તરીકે મેં અનુભવ હોય કર્યો કે કેટલા બધા નથી એવા પણ કેટલીક એવી સંસ્થાઓ છે, કેટલીક ને મોટા ભાગના મને ઘણા કોલ આવ્યા છે. બરાબર, મોટા ભાગની એવી સંસ્થાઓ છે કે અમુક સંસ્થાઓ એમ કે ભાઈ અમે શિક્ષણ માટે સંસ્થા નાખી છે તો શિક્ષણનું ઉત્થાન થવું જોઈએ. કેટલીક વ્યક્તિ એવું કહે છે કે અમે સંસ્થા અમારા કુટુંબ માટે નાખી છે તો અમારા સંબંધીઓ અને અમારા જ સમાજના આવવા જોઈએ. આને લીધે રોસ્ટર એ લોકો સરકારના અનુદાનનો કે સરકાર જોડેથી ગ્રાન્ટ લે છે કે નહીં લેતા? ગ્રાન્ટ લે છે પણ જો સરકારનો 1 રૂપિયો પણ લેતા હોય ને તો પછી એ પોતાના ઘરના નિયમ ના બનાવી શકે. પણ ઘરના નિયમ નથી બનાવતો પણ એ રોસ્ટર કઈ રીતે ચીનવે એ તમારી સામે મૂકી રહ્યો છું કે એ ત્રીજો પ્રકાર કયો? હા, એ ત્રીજો પ્રકાર જ તમારી સામે મૂકી રહ્યો છું કે જ્યારે એ લોકો જાહેરાત આપે અને માનો કે એસસી એસટી ને લેવો નથી તો એસસી એસટી ની જ્યારે રોસ્ટરની જગ્યા હોય તો એ એવા પેપરમાં જાહેરાત આપે કે કોઈ પાસે પેપર નથી આવ્યું. 2-3 પ્રયત્નો કરે અને પછી
કમિશનરને અથવા તો જે ઉચ્ચ પદાધિકારીને લખી આપે કે ભાઈ અમે આ રીતે 3 જગ્યાઓની જાહેરાત આપી એટલે આ કેન્ડિડેટ નથી મળ્યો એટલે હવે આ રોસ્ટરને અમારી કેટેગરીમાં ટ્રાન્સફર કરી આપો. તો આ ત્રીજો રીતે છેડછાડ થાય. પહેલી રીતે તો એ દૂરને જિલ્લામાં જનરલ રીતે લાગેલો હશે તો એને મજબૂર કરી નજીકના દીધા. જિલ્લે આપવાને. જગ્યા લેવાના બરાબર. વતનનો લાભ બીજું- લેવા મજબૂર કરી દીધા. બીજું કે આપણા લોકો પણ દૂરની જનરલ જગ્યાને લેવાને બદલે એવું અનુમાન કરે, એવું સ્વાભિમાન કરે મને મારી સમાજની જગ્યા મળે. અરે ભાઈ, તમારું મેરિટ જ્યારથી શરૂ થશે ત્યાં સમાજની જગ્યા ઉપર 2 કેન્ડિડેટો લેવાય છે એની ધ્યાન. દાખલા તરીકે 2017માં મારી 332ની જગ્યા ઉપર 2 એસસીની કેટેગરીની જગ્યા હતી. હવે હું તો એસસીમાં આવતો નથી, છતાં પણ 2 એસસીની જગ્યાઓ હતી. હવે એસસીના વ્યક્તિને દૂર મળતું હોય તો એ મેરિટમાં 100માં પહેલા ક્રમાંકમાં આવે તો એને એસસીની જગ્યા ફાળવી દીધી. ઓહ, હવે આવું તો દરેક સમાજમાં થાય છે. હું ખાલી ફક્ત હું કોઈ કેટેગરીમાં નથી, પણ જે અન્ય પછાત વર્ગો એમાં એસસી એસટી ઓબીસી માટે જે અનામત મળેલી છે એ અનામત પણ જે હું શું કહું છું? પારદર્શક રીતે. હા, તો આ જે જગ્યાઓમાં દૂરનો જિલ્લો, નજીકનો જિલ્લો ને આ બધો વિવાદ હમણાં થયો, હા તો સાહેબ એવું ના કરે કે ભાઈ પહેલા મેરિટ બનાવી દો હા. કે માની લો કે 5000 જગ્યાઓની જાહેરાત આવી, વિદ્યા સહાયકની વાત કરીએ માની લો, હા. બરાબર? હા તો એમાં 5000 જગ્યાઓ આપણે ખબર પડી ગઈ કે આટલા જિલ્લાઓમાં, તો રાજ્ય લેવલનું એક મેરિટ સિસ્ટમ બને, રાજ્ય કેન્દ્રીયકૃત કહેવાય છે ને. હા અને એ મેરિટ બને પછી જે પહેલા નંબરથી 5000 નંબર સુધીનું જે સિસ્ટમથી જે આપણી અનામત નીતિથી જે મેરિટ બનવું જોઈએ એ બની ગયું. પછી પહેલા નંબરથી લઈને 5000 નંબર સુધીના મેરિટધારીઓને મેરિટ ક્રમ પ્રમાણે આપણે કોલ લેટર આપીએ અને એમને કહીએ કે તમારા આખા રાજ્યમાંથી કયો જિલ્લો લેવો છે. એ બની શકે. એવું બની શકે તો આ લોકોએ જિલ્લામાં મોકલ્યા. એને જનરલ રોસ્ટર કહેવાય. હા. પણ તું એ જનરલ રોસ્ટર જેમ આપણે વસ્તી ગણતરી પાયારૂપ થાય પછી છેલ્લે સુધી પહોંચે ને, હા. એટલે આ લોકો જે તે જનરલ જગ્યાઓ આવે છે એને પહેલા પાયાગત સંસ્થાને પૂછે. ના, હું શું કહી રહ્યો છું, હા. ઓર્ડર ફાળવણીની વાત છે કે હા, હા. તમે કીધું ને કે ઓર્ડર મને મારા વતનમાં મળશે, પહેલો પ્રકાર કે જે કઈ રીતે અનામત નીતિમાં નુકસાન પહોંચાડે છે, તો કે પેલા મેરિટમાં આગળ હોય, જનરલમાં હોય, પણ જનરલનો લાભ જતો કરે જો જિલ્લામાં એની કેટેગરીમાં મળતો હોય. હા. તો એ ના થવા દેવા માટે આપણે શું કરી શકીએ કે જે ભરતી સિસ્ટમ છે એને આપણે રાજ્ય લેવલની જ બનાવી દઈએ. પણ રાજ્ય લેવલમાં હમણાં બીજો એક પ્રશ્ન મારી સામે આવ્યો છે હમ. હમણાં જ 2 દિવસના ફોન ઉપરની ચર્ચા ઉપર કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં મારા જનરલ મેરિટ બનતું નથી અને પછીનું જે અનામત મેરિટનો લાભ લેવો છે એટલે મેં મારી કાસ્ટ દર્શાવી છે. હમ. પરંતુ આ લોકોએ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં મેં મારી કાસ્ટ દર્શાવી છે તો એને જનરલ મેરિટમાં જ ગણતા નથી. બોલો, મતલબ તમે દાખલા તરીકે અનામત નીતિ એમની પ્રમાણે તોડી મરોડીને સગવડ પ્રમાણે લાગુ પાડવાના અનેક રસ્તાઓ એ લોકોએ ખોલી લીધા છે જેની તમને માહિતી નથી. સાહેબ આપણને જે રસ્તાઓ બતાવ્યા કઈ રીતે જગ્યાઓ હવે એમાં પણ પાછો એ પ્રશ્ન બને છે હમ. કે અત્યારે એક તો કેટેગરીના આધારે માનો કે 400 જગ્યા છે અને 200 જનરલની છે તો 200 જનરલ પછીની એસસી એસટી ઓબીસીની એની જનસંખ્યા પ્રમાણે જગ્યા મળતી હોય છે. હમ. એ જગ્યા મળ્યા પછી ઉંમરલાયક વ્યક્તિને એની કાસ્ટની જગ્યા મળતી હોય છે. દાખલા તરીકે વિધવા હોય, ત્યક્તા હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય એને 5 વર્ષની છૂટછાટ કેટેગરીની જગ્યા માટે આપવામાં આવે છે. પણ અત્યારે ગ્રાન્ટેડ જેટલી સંસ્થાઓ છે એમાં અનુભવના વર્ષનો તે બાદ જ કરી દીધા છે. 50 વર્ષનો પણ એમાં નોકરી કરી શકે. તો ત્યાં અનામત આધારિત જે ઉંમરને આધારિત એને જગ્યા એસસીને મળવી જોઈએ એ મળતી નથી, ઓબીસીને મળવી જોઈએ એ મળતી. એટલે ત્યાં આ જે સંસ્થાઓ છે એવું માને છે મિત્રો, જે ખાનગી સંસ્થાઓ, અર્ધ સરકારી હા સંસ્થાઓ જે છે એવું માને છે કે ભાઈ અમે તો અમારા ઘરની દુકાન ખોલી છે યસ યસ એટલે અમે Right. અમારા નિયમો જ બનાવીશું. જેને નિયમો જે- તો છે જ. હા, એટલે હું નિયમો શું તો કહું? ના, સરકારના હું શું પાળે છે. હા, પણ પરંતુ એ- નિયમોમાં તમે એ છેડછાડ કરે છે. હા, એ તો એ થયું છેડછાડ. મતલબ શું થયું? એમણે નિયમ પોતાનો બનાવી લીધો. કારણ કે એ પોતાનો બનાવ્યો એનું પાછળનું એક જ કારણ છે કે એણે લોજિકલી જે આપણી ભારતીય સમાજ ઉત્થાનની પછી એમણે શું કરવું જોઈએ? એમના 100% પોતાના ખર્ચે સંસ્થા ચલાવવી જોઈએ. સરકારનો 1 રૂપિયો ના લેવો જોઈએ, કેમ કે એ સરકારના જે પૈસા સંસ્થાઓ લે છે એ ખાનગી હોય, અર્ધ સરકારી હોય, જે પણ સંસ્થાઓ કે છે, સરકારી કોલેજો છે, જે પણ સંસ્થાઓ છે, જો સરકારનું યોગદાન અનુદાન લે છે તો એમાં અમારો ટેક્સના પૈસા જાય છે. આખા રાજ્યના તમામ લોકોના ટેક્સના પૈસા જાય છે. તો પછી એવા નિયમો તમે તમારા ઘરના ના બનાવી શકો. જો બનાવશો
તો ચોક્કસ એનો વિરોધ થશે. પછી એવું નહીં કહેવાનું કે સંસ્થા અમારી છે. આ અંતર્ગત સંસ્થા ઉપસ્થિત થશે. હા, એ ઉપસ્થિત થયો તો મારી સામે હમ, જ્યારે 2006માં મારું બીએડ પૂરું થયું હમ, અને 6 થી 10ની વચ્ચે મને રોજગાર કચેરી થ્રુ જનરલ મેરિટને આધારે જે તે સંસ્થાને ઇન્ટરવ્યૂ કોલ મોકલવામાં આવ્યો અને જે તે સંસ્થાએ મને ઇન્ટરવ્યૂ કોલ પહોંચવા નથી દીધો. એમાંથી 1-2 સંસ્થાની મારી ત્યાં આવી માહિતી અને હું ઇન્ટરવ્યૂ આપવા ગયો. તો ત્યારે એ લોકોના સંસ્થાના જે કમિટીના સભ્યો હોય છે એમાંથી કોઈ એક કમિટીનું સભ્ય દમન કરનારો હોય છે. એ વ્યક્તિને એકને બોલાવે છે હમ, અને આ 2008ની ઘટના છે સાહેબ, હમ, બરાબર. હવે જે અત્યારની વાસ્તવિક સ્થિતિ રજૂ કર્યા પછી આગળ જઈએ કે 8ની ઘટનામાં મારી સાથે એવું બન્યું કે એક કેન્ડિડેટ સંસ્થાનો આવ્યો કે ભાઈ મેં તો મારા આપણા ભત્રીજાનું નક્કી કર્યું છે. મેં કીધું આપણો ભત્રીજો એટલે શું? હું તો કોઈનો કાકો નથી. મારી સાથે તો કે ના, મારી સંસ્થા છે અને મેં આ રીતે ભાઈને નક્કી કર્યો છે એટલે તમારે ગમે ત્યાં લાગુ હશે તો અમે તમને મદદ કરશું. મેં કહ્યું બીજી જગ્યાએ લગાડવા કરતા તમારી સંસ્થામાં લઉં નહીં? તો કે અમારી સંસ્થા અન્ય કાસ્ટને લેતી નથી. બોલો, આ જાતિવાદ ચાલે છે. આ જાતિવાદ ચાલે. અત્યારે પણ જૂના શિક્ષકમાં જ્યારે મને જે સંસ્થા ફરવાની સુરેન્દ્રનગરની, ત્યાં પણ આવું થયું કે આચાર્યશ્રી મને ભલામણ પત્ર આપવા આવ્યા. એ પહેલા રાત્રે મારી સાથે વાત થઈ તો કે અમે અન્ય કાસ્ટને લેતા નથી, પણ આ તો કમિશનરનો હુકમ થાય અને અમારી સાથે જે દેતી લેતીમાં સંગોષ્ઠી થાય તો અમે તમને લેશું. તો આને લીધે રોસ્ટર એ લોકો જ છેડછાડ કરશે. રોસ્ટર ઉપરથી તો જે તે આપેલો છે, પરંતુ સંસ્થાવાળા જે તે જનરલ મેરિટમાં લાગેલા વ્યક્તિ છે એને જે તે કેટેગરીમાં દર્શાવી અને નાબૂદ એટલે આપણે ટૂંકમાં એવું કહેવું જોઈએ કે સંસ્થાગત જે રોસ્ટર છે એ રોસ્ટર એ ખતમ કરી અને કાં તો ડીઓ કચેરી મારફત એ રોસ્ટર કે ભાઈ કેન્દ્રીયકૃત રાખો અને જે તમે માહિતી માંગો છો ને કે ભાઈ અમે જે ભરતી કર્યા છે એ લોકોનું ડિટેલ આ માહિતી માંગવી જ ના જોઈએ. હું તો કહું છું માહિતી ના, હું શું કહું છું, તમે સિલેક્ટ ક્યાંથી થયા? રાજ્યમાંથી. merit રાજ્યમાંથી માની લો રાજ્યમાંથી એક જાહેરાત આવે છે, સિલેક્ટ થયા છો, બરાબર, યસ અને તમને સંસ્થા મોકલે છે, યસ બરાબર, Yes. એઝ અ જનરલ સીટમાં તમારું મેરિટ બનીને તમે જનરલમાં ગયા. Yes. રાજ્ય પાસે શું માહિતી નહીં હોય કે આ વ્યક્તિ અમે જનરલમાં બધી હોય છે. બરાબર, તો પછી પાછું કેમ માંગો છો કે ભાઈ તમે સંસ્થા માહિતી આપો? અમે હું તમને મોકલું છું અને હું જ પાછો કોઈ માણસની ડિટેલ આપો. તમે મને ડિટેલ આપી હોવા છતાં કે સાહેબ 2017ની ભરતીમાં પણ આ તો ખેલ થયો ને. ખેલ એટલે જે લોકો તર્ક નથી કરી શકતા, જે લોકો સમજી નથી શકતા, એ નસ્વરવાદી બની જાય છે. કારણ કે આ 2017નું આ રોસ્ટર અંતર્ગત મારી સંસ્થામાં મારી ચર્ચા વિચારણા થઈ ત્યારે મેં મારા બેરોજગાર બંધુઓ અને ભાઈઓને એવી વાત કરી કે ભાઈ મારો પગાર 13,700 માંથી 25,000 ફિક્સ પગારની નીતિ છે. હું તમને દર મહિને 2,000 રૂપિયા માહિતી માંગવાના આપીશ. તમે ડીઓ કચેરીમાં કોઈ પણ 5-5 સંસ્થાની માહિતી માંગો કે ભાઈ આગળની જગ્યાઓ કઈ કેટેગરીની ભરાણી છે અને કયું કયું રોસ્ટર હતું. ત્યારે કેટલાક બેરોજગાર ઉમેદવારો લાચાર બનીને એવું કહે છે અમને કોઈ ફાઇટ કરવામાં રસ નથી. બોલો, અને પછી એ લોકો નશ્વરવાદી ઈશ્વરવાદી એટલે સાહેબ જો ફાઇટ કરવામાં રસ નથી અને પછી જ્યારે તમારો હક આ તો ભાઈ લડાઈ કરવી પડે. તમારે તમારું જો જોઈતું હોય તમારો ભાગ હક અધિકાર કોઈ મારી લઈ જાય તમે લડો ના અને તમે જોયા જ કરો અને પછી કોક અમારી સાથે આવું ખોટું થયું તો થયા જ કરશે. ખોટું તો જ્યારે શરૂઆત તમે જો લડત નહીં કરો તો તમારી સાથે ખોટું. દાખલા તરીકે મેં મારો રોસ્ટર જો કેટેગરીમાં દર્શાવ્યો હોત તો પહેલા તો મને સામે કેટેગરીની જગ્યા ન મળત ત્યારે હું ન જઈ શકત. બિલકુલ બરાબર, આ પહેલો. પછી મને કેટેગરીમાં દર્શાવ્યા પછી નવી જગ્યા ઉપર મારી જે કેટેગરીની એક જગ્યા ચીનવાઈ ગઈ હોત. અને આવી ઘણી બધી સંસ્થા. આ તો મેં વિરોધ કરી અને મને એકને જ જનરલમાં દર્શાવ્યો છે, છતાં પણ જાતિ તો દર્શાવી છે. હવે જાતિ અત્યારે દર્શાવી છે તો એ 2, 5, 10 વર્ષ પછી ફરી માહિતી માંગવામાં આવશે ત્યારે એમ કહે છે કે ભાઈ અમારે તો આગળનો જે વ્યક્તિ આવ્યો હતો એ અમારી ત્યાં જનરલ જગ્યા હતી પરંતુ કેટેગરીમાં ડીઓ કચેરી બહાર ફાળવવામાં આવ્યો હતો. હવે કેટેગરીનું મારું મેરિટ નથી બનતું અને હું કેટેગરીમાં આવતોય નથી. તો કેટેગરીમાં આવતો નથી, કેટેગરીનું મેરિટ નથી અને જનરલનું મેરિટ છે. તો જનરલમાં મને એઝ એ ભારતીય તરીકે દર્શાવવાને બદલે એ લોકો ફક્ત ઉચ્ચ સમાજના ને લોકોને જનરલ ગણે છે. એમાં મારી સાથે એક કર્મચારી નોકરી કરતા એ ભાઈ જે તે ઉચ્ચ વર્ણના હશે એટલે એમણે કીધું 2-3 વાર મારી સાથે ચર્ચા થઈ. મને કે મનોજ તું જે તે કેટેગરીનું છે તો જનરલમાં કેવી રીતે નોકરી કરી શકે? મેં કીધું જો તું પણ સંવિધાન વાંચે છે, હું પણ સંવિધાન વાંચું છું. જનરલ એટલે કોણ? તો એ કે જનરલ એટલે એમના મોઢેથી આ શબ્દ બોલાણા છે કે જનરલ એટલે જે ઉચ્ચ સમાજના
જે સવર્ણ છે એ જ આવી શકે. તો શું જનરલ એને જ ગણાય છે? જનરલ એટલે એજ એ ભારતીય મેરિટમાં સ્પર્ધામાં આવેલો કોઈ પણ વ્યક્તિ. પણ તો આવા લોકોની માનસિકતાને લીધે જે સંચાલક તરીકે વધારે નોલેજ ધરાવતો નથી અથવા તો એમને કેટલીક જગ્યાએ વિટમણા ઊભી થાય છે, કાં તો કોઈના દબાવ હેઠળ, દાખલા તરીકે મારા ડીઓ અથવા તો જે તે દાહોદના અધિકારીએ કીધું કે ભાઈ ગમે તેમાં આવ્યો હોય એને એની કેટેગરીમાં દર્શાવી દો, પણ જ્યારે એની પાસે મેં ઠરાવ માંગવાનું કર્યું ત્યારે પછી મને જનરલમાં દર્શાવ્યો. તો ભવિષ્યમાં માનો કે બીજા અધિકારી આવે તો એમણે 2024-25 પછી જાહેરાત આવે કે ભાઈ તમારે આગળ કેટલા ભરતી થયા છે અને કઈ કઈ કેટેગરીના હતા, ત્યારે મને જે દર્શાવ્યો છે કેટેગરીમાં આ બધું અટકાવવું હોય તો જે તે જવાબદાર અધિકારીની નોકરીમાંથી સસ્પેન્ડ થઈ જાય એવો કડક કાયદો બનાવવો જોઈએ. અને જો આ રીતનું જો ખોટું રોસ્ટર નિભાવે છે તો એ સંસ્થા જે રોસ્ટર ખોટું નિભાવે છે તો એ સંસ્થાની માન્યતા પણ રદ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે ને એ કાયદા બનાવીને બાજુમાં ના મૂકવામાં આવે ને અમલ કરવામાં આવે તો જ તમારા હક દરેક અધિકાર સમાજનું થશે, ઉત્થાન થઈ શકે. તો જ દરેક સમાજનું ઉત્થાન થશે.